મોરબી વાંકાનેર હાઈવે પર આવેલા વઘાસિયા ટોલ નાકા પર ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે। એક ખાલી ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે ટોલ નાકા કર્મચારીએ ઓવરલોડ ચાર્જની માંગણી કરી હતી। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મોરબી વાંકાનેર હાઈવે ઉપર વઘાસિયા ગામ પાસે આવેલા ટોલ નાકા પાસેથી ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે તે ટ્રકની અંદર માલ સામાન ભરેલો ન હોય અને ટ્રક આખો ખાલી હતો તેમ છતાં પણ ટોલ નાકાના કર્મચારીએ ટ્રકની અંદર ઓવરલોડ માલ ભરેલો છે તે પ્રકારનો ચાર્જ પાડ્યો હતો। તેમ જણાવ્યું હતું કે ટ્રકની અંદર કોઈપણ પ્રકારનો માલ સામાન ભરેલ ન હોય જેથી ટ્રક ચાલકે વધારાનો ચાર્જ આપવાની ના પાડી હતી તો પણ ટોલ નાકાના કર્મચારીએ ટ્રક ચાલક પાસેથી ઓવરલોડ માલ ભરેલો છે તેવું કહીને ચાર્જ વસૂલ કરવાનો પ્રયત્ન કરતા ટ્રક ચાલકની સાથે રહેલા ક્લીનર દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ટ્રક આખો ખાલી છે તેમ છતાં પણ ટ્રક પાસેથી ઓવરલોડ માલ ભરેલ છે તે પ્રકારનો ચાર્જ શા માટે વસૂલ કરવામાં આવ્યો હતો તે સવાલ ઉઠ્યો હતો। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। હે મોટા ભાઈ ઓવરલોડ હે ને? હા ભાઈ જો ઓવરલોડ નું કીએ ખાલી ગાડી આખી વાંકાનેર ની ગાડી ઘાટ ઉભા કરી ને થોડી ગાડી કરી છે આવડિયા ગાડી વાંકાનેર વગર છે ટોલ નાકે ઓવરલોડ માં દેખાડે। હા ભાઈ કીએ હા વઘાસિયા ટોલ નાકું કાંટા પર ચડાવી હવે મોટા ભાઈ હા કાયમી નું થયું આ લોકો દેવ સનાડિયા સાથે કેમેરામેન જયેશ બુખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।